ભગવાનની પૂજા એક અત્યંત પાવન અને શ્રદ્ધાભાવથી કરાતી પરંપરા છે। દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી અનંત ચતુર્દશીના દિવસે ભક્તો અનંત ભગવાનની ઉપાસના કરે છે। આ વ્રતનો મહિમા લગભગ ભૂદેવોમાં વધારે જોવા મળતો હોય છે અને આ વ્રત ભૂદેવ પુરુષ અને મહિલાઓ સાથે કરતા હોય છે। આ વર્ષે પણ ભાદરવા સુદ 14ને શનિવારના રોજ દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામની બાજુમાં આવેલ ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં નદી કિનારે ભવ્ય રીતે અનંત ભગવાનની વાર્તાનું આયોજન કરવામાં આવ્યું। આ અનંત ચતુર્દશીનો પ્રસંગની ઉજવણી નિમિત્તે જાત ગામે રહેતા શ્રી વિસારામજી રામેશ્વરજી જોશી દ્વારા ઔદિત્ય સહસ્ર સિદ્ધપુરા બ્રહ્મ સમાજના ભૂદેવ સાથે વિધિ વિધાન મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી ભગવાન અનંતજીની આરતી કરી પ્રસાદ ગ્રહણ કરી ધામધૂમથી ઉજવણી અને આવેલ ભૂદેવોએ વાર્તા સાંભળી પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભૂદેવ પુરુષ અને મહિલા શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા। વાર્તાની શરૂઆત વિધિવત પૂજા અર્ચના મંત્રોચ્ચાર અને કથા વાચન કરવામાં આવી। કથાવાચક ભાદેવે અનંત ભગવાનની મહિમા ઉપાસનાનું મહત્વ અને અનંત સૂત્ર ધારણ કરવાની પરંપરાનું વર્ણન કર્યું। ભૂદેવો અત્યંત ભાવવિભોર બની ભગવાનના આશીર્વાદ મેળવ્યા। ખાસ કરી સ્ત્રીઓએ અનંત સૂત્ર ધારણ કરી દીર્ઘાયુષ્ય સુખ સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી। આ પ્રસંગે ધાર્મિક વાતાવરણ ભજન કીર્તન અને પ્રસાદ વિતરણથી સૌ કોઈ આનંદિત થયા હતા। અંતમાં આરતી કરી પ્રસંગનું સમાપન કરવામાં આવ્યું। આવેલ ભૂદેવોએ સાથે ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।